પેનનું સૌથી પહેલાં આપણે આ રીતે કાપડ લેવાનું, એને 2 ડબલ ફોલ્ડ કરવાનું, ત્યાર પછી આપણે એક સીધી માર્કિંગ કરવાનું અને આ રીતે એક કિનારી ઉપર 1 થી 1.5 ઇંચ જેટલી રાખી અને માર્કિંગ કરી દેવાનું. હવે આપણે સીટ જેટલી પણ છે એમાં 3 ઉમેરવાના અને એનો ચોથો ભાગ કરવાનો અને જે આવે એની અહીંયા માર્કિંગ કરી દેવાના રીતે. ત્યાર પછી ત્યાંથી આપણે 1.5 ઇંચ ડાઉન કરવાનું અને 1.5 ઇંચ ડાઉન કરી ત્યાંથી 2 ઇંચ બીજું નિશાન કરવાનું અને ત્યાં કિનારી પર પણ 2 ઇંચ નિશાન કરી દેવાનું. હવે આ જે આપણે ડાઉન કર્યું છે ત્યાંથી આપણે 1.5 ઇંચ ઉપર આ રીતે ત્રાંસમાં એક નિશાન દોરી દેવાનું. ત્યાર પછી 2 ઇંચ ઉપર જે નિશાન કર્યું છે એ પણ કરવાનું. આ નિશાન આપણે નેફાને ફોલ્ડ કરવા માટે છે. હવે આપણે આસન લેવાનું. અહીંયા આપણે આસન 13 લેવાનું છે, તો 13 આસન છે તો 12 ઇંચ ઉપર આપણે માર્કિંગ કરવાનું. હવે ઉપર સીટનો ચોથો ભાગ જે લીધો છે એમાં જેટલા પણ આવ્યા હોય એનો નીચે આપણે 1/2 ઇંચ પર વધારે લેવાનું અને આ રીતે એક નિશાન દોરી દેવાનું. નિશાન ગોળમાં એકદમ નહીં દોરવાનું, આ રીતે દોરવાનું અને માપવાનું કે 13 ઇંચ આવે છે કે નહીં. હવે આપણે લંબાઈ, તો લંબાઈ હંમેશા સેન્ટરમાંથી જ માપવાની. તો 33 લંબાઈ છે અને 3 ઇંચ એક્સ્ટ્રા આપણે લેવાના બોટમ ફોલ્ડ કરવા માટે. ત્યાર પછી આ રીતે સીધું નિશાન કરી દેવાનું. હવે આપણે બોટમમાં જ્યાં નિશાન પેલું દોર્યું છે ત્યાંથી આપણે 2 ઇંચ લેવાનું અને બોટમ 7 છે તો આપણે એમાં 1/2 ઇંચ ઓછો કરીને 6.5 ઉપર માર્કિંગ કરવાનું. હવે આ રીતે પટ્ટીથી આ રીતે જોઈન્ટ કરી દેવાના નિશાનની. હવે એ પટ્ટી સીધી જ એમ રાખી અને જે બીજું નિશાન છે એનાથી સહેજ એક દૂર રાખી અને પેલો ગોળ ભાગ છે આ સામેના ભાગમાં રાખવા અને આ રીતે એક માર્કિંગ કરવાનું, એવું પલટાઈ દેવાની હોય પટ્ટી અને જે નીચે નિશાન છે એનાથી એકદમ સરખી લીટી દોરી દેવાની આ રીતે. હવે આ નીચે આપણે જે ત્રાંસમાં લીટી દોરી દેવાની આ રીતે, એટલે આપણે જ્યારે ફોલ્ડ કરતા હોય ત્યારે આપણને વાળવામાં તકલીફ ના પડે. તો આ રીતે આપણે પેન્ટનું આગળના ભાગનું કટિંગ કરે. હવે આપણે આ રીતે કટિંગ કરી દેવાનું. હવે જે અહીંયા ગોળ શેપ આવે છે એ ત્યાં આપણે સહેજ સિલાઈ માર્જિન છોડવાનું, અહીંયા પણ આપણે સિલાઈ માર્જિન છોડવાનું. આ રીતે આપણે પેન્ટનું કટિંગ કરવાનું. હવે જ્યારે પાછળના ભાગનું કટિંગ કરીએ ત્યારે જ પેલી ભાગમાં આપણે કટિંગ કરવાનું. તો આ